નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 14 ફેબ્રુઆરી 2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ઠંડી હવે ગણતરીના કલાકોની મહેમાન છે। હવે ગુજરાતમાં ગરમીનું આગમન થશે। આગામી 24 કલાક બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતાં ગરમીનો અહેસાસ થશે। જોકે આ તો ટ્રેલર છે। ભીષણ ગરમી તો મે અને જૂનમાં પડશે। તેમાં પણ આ વર્ષે ભીષણ ગરમીની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 15 થી 16 ફેબ્રુઆરીમાં ફરી તાપમાન વધશે। ધીરે ધીરે 15 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ હોય તેવું લાગશે। 19 થી 22 ફેબ્રુઆરીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થશે। ઉનાળુ પાકના વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ થતું જશે। અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષે આકરો ઉનાળો રહેશે। 19 થી 24 ફેબ્રુઆરીથી જ ગરમીની શરૂઆત થશે। ફેબ્રુઆરીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી ઉપર જશે। આ વર્ષનો ઉનાળુ પાક માટે સાનુકૂળ રહેશે। 4 માર્ચથી ગરમીમાં ઉત્તરોત્તર વધારો થશે। માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે। 20 એપ્રિલથી વધુ ગરમી પડશે। 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 44 ડિગ્રી ઉપર જશે। 11 મે થી કાળઝાળ ગરમી પડશે। તો તેમણે આગળ કહ્યું કે મે મહિનામાં બંગાળની ખાડી અને અરબ સાગરમાં હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા છે। તેમજ 4 જૂનથી પણ બંગાળની ખાડી અને અરબ સાગરમાં હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા છે। જોકે રાહતના સમાચાર એ છે કે ભારે ગરમી સહન કર્યા બાદ ચોમાસું સારું રહેશે। અલ નીનોનો પ્રભાવ ઘટી જતાં આ વર્ષે ચોમાસું સારું જોવાની ધારણા છે। આ વર્ષે ચોમાસું સારું જશે તેવી હવામાન શાસ્ત્રીઓ આગાહી કરી રહ્યા છે। દેશની 2 હવામાન એજન્સીઓએ જણાવ્યું કે અલ નીનો નબળું પડી રહ્યું છે, તેથી આ વર્ષે ચોમાસું સારું રહેશે। એજન્સીએ આગાહી કરી કે પેસિફિક મહાસાગરની ગરમીને કારણે અલ નીનો નબળું પડી રહ્યું છે। ઓગસ્ટ સુધીમાં અલ નીનોની સ્થિતિ રહેશે। જૂન ઓગસ્ટથી અલ નીનોની સ્થિતિ બને એટલે સમજવાનું કે આ વર્ષે ચોમાસું સારું રહેશે। આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં સારું ચોમાસું થાય તેવી સંભાવનાઓ તેઓએ વ્યક્ત કરી છે। તો આ ફેબ્રુઆરીનો મહિનો કેરીના પાક માટે નુકસાનકારક હોવાનું આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે। તેમણે કહ્યું કે સૂર્યનું રાશિ ભ્રમણ કુંભ રાશિમાં, સાયન મીન રાશિમાં અને ગ્રહો જળદાયક નક્ષત્રમાં હોતા માર્ચની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે। ફેબ્રુઆરી મહિનામાં પવનની ગતિ વધુ રહેશે, જેના કારણે આંબાના મોર ખરી પડે તેવી શક્યતા છે। પવનની ગતિ 15 થી 24 કિમીની રહી શકે છે। જીરા જેવા પાકમાં રોગ આવવાની શક્યતા છે। ઊભા કૃષિ પાકો વળી જવાની શક્યતા છે। આવામાં ખેડૂતોએ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।